અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। જન કલ્યાણ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન અંદાડા ગામ ખાતે ₹12 લાખના ખર્ચે નિર્માણ પામેલ આંગણવાડીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ કિરીટ માસ્ટર, ગામના ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંડાળા મુકામે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 12 લાખ રૂપિયાના ખર્ચે નવી આંગણવાડી બનીને નિર્માણ થઈ છે। સાથે સાથે જન કલ્યાણ શિબિરનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે।